નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભાર્ગવી. ફટાફટ નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. રૂપાણી પરિવારને વિજય રૂપાણીનો પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે. ત્યાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 92 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા. 47 મૃતદેહો પરિવારોને સોંપવામાં આવ્યા. મૃતદેહ લેવા માટે સવારથી જ પરિવારજનોનો હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે ધસારો. બનાસકાંઠાના લાખાણીના જસરા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એવી પટેલના માતા પિતાની કરાઈ હત્યા. રાત્રે અજાણ્યા શખ્સો હત્યા કરીને થયા ફરાર. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં નોંધાયો વરસાદ. ડભોઈમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. આગામી 6 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. 2027માં થશે જનગણના ને જાતિગણના. ગૃહમંત્રીએ કરી સમીક્ષા બેઠક. આજે જારી કરવામાં આવશે નોટિફિકેશન. આ 16મી વસ્તી ગણતરી થશે, જેમાં ડિજિટલ ટેકનોલોજીનો કરવામાં આવશે ઉપયોગ. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારોની અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.